નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સંસદ ચલાવવામાં લાખો રૂપિયાનો ખર્ચ, પરંતુ સામાન્ય નાગરિકોના મુદ્દાઓની ચર્ચાઓ નહીં। વન નેશન વન ઇલેક્શન બિલને મંજૂરી આપતું કેન્દ્રીય પ્રધાનમંડળ। ભરણ પોષણ અંગે 8 મુદ્દાની માર્ગદર્શિકા જાહેર કરતી સુપ્રીમ કોર્ટ। જામનગર કોર્પોરેશનના જનરલ બોર્ડની બેઠકમાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટ સહિતના મુદ્દાઓ ચમકતા ગરમાવો। દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ઝડપાતું બોગસ પાસપોર્ટ બનાવવાનું કૌભાંડ, તલાટી સહિત 9ની ધરપકડથી ચકચાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતીય બિઝનેસમેન ગૌતમ અદાણી અને અમેરિકાના ખ્યાતનામ બિઝનેસમેન જ્યોર્જ સોરોસ જેવા બે દિગ્ગજ અબોજોપતિના મુદ્દે સરકાર અને વિપક્ષો વચ્ચે જે ઘર્ષણ ચાલી રહ્યું છે, જે લડાઈ ચાલી રહી છે, તેના કારણે સંસદના સમગ્ર શિયાળુ સત્રની તમામ કામગીરી ખોરવાઈ ગઈ છે। એટલું જ નહીં, આ બે અબજોપતિની ચર્ચામાં દર મહિને કરદાતાના અંદાજે રૂપિયા 2.5 લાખનો ધુમાડો થઈ રહ્યો છે। શિયાળુ સત્રને પૂરું થવામાં હવે ફક્ત 9 દિવસ બાકી રહ્યા, જેમાં શનિ રવિનો પણ સમાવેશ થઈ જાય છે। સત્તાધારી પક્ષ હોય કે વિરોધ પક્ષ, તમામ રાજકીય પક્ષોના સાંસદોએ જાણે નક્કી જ કરી રાખ્યું છે કે દેશના કરદાતાઓના પરસેવાની કમાણીથી ભરાયેલા ટેક્સના નાણાંનો ધુમાડો જ કરી નાખો, કેમ કે તેઓ સમગ્ર શિયાળુ સત્ર દરમિયાન દેશની સામાન્ય પ્રજાના જીવનને સ્પર્શતા એક પણ મુદ્દાને અત્યાર સુધી ચર્ચામાં લીધો નથી। દેશના તમામ નાગરિકોએ યાદ રાખવું જોઈએ કે હાલ આપણે મોટા મોટા શહેરોમાં ઝેરી હવા શ્વાસમાં લઈ રહ્યા છીએ અને જીવન જરૂરી તમામ ચીજ વસ્તુઓના ભાવો રોકેટ ગતિએ આસમાન તરફ વધી રહ્યા છે, જે ખરેખર ચિંતાનો વિષય છે। કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે 12મી ડિસેમ્બરે વન નેશન વન ઇલેક્શનના બિલને મંજૂરી મળી ગઈ છે। હવે સરકાર આ બિલને ગૃહમાં રજૂ કરી શકે છે। આગામી અઠવાડિયામાં શિયાળુ સત્રમાં આ બિલ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે। વન નેશન વન ઇલેક્શન માટે સૌથી પહેલા જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી બનાવવામાં આવશે અને તમામ પક્ષોના સૂચનો લેવામાં આવશે। ત્યારબાદ આ બિલ સંસદમાં રજૂ કરાશે અને તેને પસાર કરવામાં આવશે। આ પહેલા રામનાથ કોવિંદની સમિતિએ વન નેશન વન ઇલેક્શન સંબંધિત પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો। સરકાર આ બિલને લાંબી ચર્ચા અને સર્વસંમતિ સાધવા માટે સંયુક્ત સંસદીય સમિતિને મોકલવાની યોજના બનાવી રહી છે। જેપીસી તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વિગતવાર ચર્ચા કરશે અને આ પ્રસ્તાવ પર સામૂહિક સર્વસંમતિની જરૂરિયાત પર ભાર મૂકશે। મૂળ ઉત્તર પ્રદેશના અને બેંગ્લોરમાં નોકરી કરતા 34 વર્ષના AI એન્જિનિયર અતુલ સુભાષે પત્નીના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હતી। પોતાની વિતક કથા જણાવવા માટે તેણે 40 પાનાની સુસાઇડ નોટ લખી હતી અને એક લાંબો વિડીયો પણ બનાવ્યો હતો, જેમાં તેણે તેની પત્ની અને સાસરિયા દ્વારા દહેજના ખોટા આરોપ લગાવીને તેને પજાવવામાં આવ્યો હોવાનું વિગતવાર જણાવ્યું હતું અને ન્યાયની માંગણી કરી હતી। આખો દેશ આ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયો છે અને લગ્ન સંસ્થામાં પત્ની દ્વારા થતી પતિની પજવણી બાબતે ચર્ચા શરૂ થઈ ગઈ છે। ત્યારે આ સંદર્ભમાં દેશની સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। અતુલ સુભાષની પત્નીએ તેના પર ખોટા કેસ કરીને ભરણ પોષણની માંગ કરી હતી, જેને લીધે દેશમાં મહિલાઓ દ્વારા કાયદાના દુરુપયોગ થવા બાબતે આક્રોશ ફેલાઈ ગયો છે। આ સંદર્ભમાં ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ વિક્રમનાથ અને ન્યાયાધીશ પ્રસન્ના વી વરાલેની બેન્ચે છૂટાછેડાના કેસમાં ભરણ પોષણની રકમ નક્કી કરતી વખતે ધ્યાનમાં લેવા માટે 8 મુદ્દા રજૂ કર્યા છે। આ 8 મુદ્દા માર્ગદર્શિકા તરીકે જાહેર કરવામાં આવ્યા છે। આ મુદ્દાઓ કોઈ નિયમો નથી તેવી સ્પષ્ટતા પણ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી છે। આ પ્રકારના મામલાઓમાં બંને પક્ષની સામાજિક અને નાણાકીય સ્થિતિ, બંને પક્ષની લાયકાત અને રોજગાર, પત્ની અને બાળકોની વાજબી જરૂરિયાતો, અરજદારની આવક અને સંપત્તિના સ્ત્રોત, પિયરમાં પત્નીનું જીવન ધોરણ, પરિવારની દેખરેખ માટે પત્નીએ નોકરી છોડી દીધી હતી કે કેમ, કામ ન કરતી પત્ની માટે વાજબી મુકદ્દમા ખર્ચ અને અંતિમ મુદ્દા તરીકે પતિની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લેવાની રહેશે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જનરલ બોર્ડની બેઠકમાં ગરમાવો અને દ્વારકા જિલ્લામાં બોગસ પાસપોર્ટ કૌભાંડ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 इक्का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल। जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 इक्का। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ડિસેમ્બર 2024 માસને ઉર્જા સંરક્ષણ અને ઉર્જા કાર્યદક્ષતા માસની ઉજવણીના ભાગરૂપે ચાલો સૌ સાથે મળી વીજળી બચાવવાની અપીલ કરતા જામનગર PGVCL વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર HD વ્યાસ, બિનજરૂરી વીજળીનો વપરાશ ન કરવો આપણા સૌની ફરજ છે। લાઇટ, પંખા, એસી સહિતના ઉપકરણો જરૂર જણાય ત્યારે જ ચાલુ કરો।
એલઈડી બલ્બનો ઉપયોગ કરવાથી વીજળીની બચત થાય છે. શક્ય હોય ત્યારે કુદરતી પ્રકાશનો ઉપયોગ કરવો જરૂરી છે. પાણીને ગરમ કરવા માટે ઇલેક્ટ્રિક વોટર હીટરને બદલે સોલાર હીટરનો ઉપયોગ કરવો. સોલાર પેનલ ઇન્સ્ટોલ કરી વીજ ગ્રાહક સાથે વીજ ઉત્પાદક બનો. સૂર્યની ગરમીથી રાહત મેળવવા માટે અને ઠંડી હવાને અંદર રાખવા માટે તમારા બારી દરવાજાના પડદા બંધ રાખો. આપણા સૌનું ભવિષ્ય સુરક્ષિત રાખવું હોય તો વીજળીને બચાવવી જરૂરી છે. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કહી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બી હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાના જનરલ બોર્ડની બેઠક આજે ગુરુવારે મેયર વિનોદભાઈ ખીમસુરિયાના અધ્યક્ષ સ્થાને મળી હતી. તાજેતરમાં વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અસલમ ખિલજી, જેનલબેન ખફી અને જુબેદાબેન દ્વારા આ વોર્ડના જર્જરિત પુલની જગ્યાએ નવો પુલ બનાવવા અંગે લોકમત એકત્ર કરવામાં આવ્યો હતો. આ લોકમતની તમામ વિગતો એક બોક્સમાં રાખવામાં આવી હતી અને આ કોર્પોરેટરો દ્વારા જનરલ બોર્ડની બેઠકમાં મેયરને આ બોક્સ સુપરત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જનરલ બોર્ડની બેઠકમાં ઓડિટ અને સેક્રેટરી શાખાની જુદી જુદી જગ્યાઓની ભરતી અને બઢતીના નિયમોને બહાલી આપવામાં આવી છે. જનરલ બોર્ડની આ બેઠકમાં વિપક્ષના પૂર્વ નેતાઓ અસલમ ખિલજી, આનંદ રાઠોડ તથા અલ્તાફ ખફી ઉપરાંત વિપક્ષના નેતા ધવલ નંદા, જેનબબેન ખફી, રચનાબેન નંદાણીયા, રાહુલ બોરીચા અને ફુરકાન શેખ સહિતના વિપક્ષી સભ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો. આ ચર્ચા દરમિયાન આનંદ રાઠોડે ગાર્ડન શાખાની કામગીરીને સદંતર નબળી અને નિષ્ફળ લેખાવી હતી. આ શાખામાં અનુભવી અધિકારીને મૂકવાની માંગણી કરી હતી.
આ ઉપરાંત આનંદ રાઠોડે સોલિડ વેસ્ટ શાખાના ભ્રષ્ટાચાર મુદ્દે પણ આક્ષેપ કર્યા હતા. અસલમ ખિલજીએ કાલાવડ નાકા બહારના જર્જરિત પુલ મુદ્દે જણાવ્યું હતું કે આ કામગીરી સત્વરે કરાવવી જોઈએ. આ અંગે મેયરે નગરસેવક જજ ખાટવાનો પ્રયત્ન કરે છે એમ કહેતા શાબ્દિક ટપાટપી થઈ હતી. આ ચર્ચામાં જેનબબેન ખફીએ પણ જનરલ બોર્ડના અધ્યક્ષ મેયરને જણાવ્યું હતું કે લીંબડ જજ એ શબ્દ પ્રયોગ અવ્યવહારુ છે. સિટી ઇજનેર ભાવેશ જાનીએ આ મુદ્દામાં કહ્યું હતું કે જાન્યુઆરીમાં આ પુલ માટેના ટેન્ડર બહાર પાડશે. નગરસેવક અલ્તાફ ખફીએ પણ આ તકે કહ્યું હતું કે લાંબા સમયથી આ પુલ અંગે રજૂઆત ચાલી રહી છે. વિપક્ષના નેતા ધવલ નંદાએ સિક્યોરિટીના કોન્ટ્રાક્ટ બાબતે પ્રશ્નો ઉઠાવી લાગવગના ધોરણે કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનો મુદ્દો ચગાવ્યો હતો. જો કે મેયરે આ આક્ષેપને નકારી કાઢ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ કોન્ટ્રાક્ટ બાબતે શાસક પક્ષના એક હોદ્દેદારના નામની શહેરમાં ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. જનરલ બોર્ડની બેઠકમાં જેનબબેન ખફીએ રસ્તાના ખાડાઓ અંગે કોન્ટ્રાક્ટરને દંડ કરવો જોઈએ એવી માંગણી કરી હતી અને જવાબદાર ઇજનેરની જવાબદારી ફિક્સ કરવા અંગે પણ કહ્યું હતું. નગરસેવિકા રચનાબેન નંદાણીયાએ કોર્પોરેશનની આવાસ યોજનાના રહેવાસીઓને પૂરતી સુવિધાઓ આપવામાં આવતી નથી તેવો મુદ્દો ઉઠાવ્યો હતો. આ ઉપરાંત આવાસો ભાડે આપવામાં આવતા હોવાનો મુદ્દો પણ ગાજ્યો હતો. આ તકે અધિકારી અશોક જોશીએ પોતાના જવાબમાં માત્ર નિયમોની જાણકારી આપી હતી. આ ઉપરાંત જનરલ બોર્ડમાં વિવિધ નગરસેવકોએ કેટલાક લોક પ્રશ્નો રજૂ કર્યા હતા. વિપક્ષી સભ્યો દ્વારા જનરલ બોર્ડમાં કરવામાં આવેલી રજૂઆતો અત્રે પ્રસ્તુત છે. આ સાથે જ અધિકારી અને પદાધિકારીઓ દ્વારા અપાયેલા જવાબો પણ પ્રસ્તુત છે. જામનગર કાલાવડ બ્રિજ એના માટે તમે અમારો પત્ર વાંચો, એમાં છેલ્લા 4 વર્ષથી અમે લડીએ છીએ. કેટલા? આ 4 વર્ષની લડાઈ લડતા અમે તમને ધ્યાન દોરી કે આ ભયાવહ સ્થિતિમાં જે જામનગર શહેરના અંદર મોરબી જેવી દુર્ઘટના ના થાય એના માટે આપણે તાત્કાલિક બનાવવો જોઈએ. એના માટે વારે અમે પ્રયત્ન કર્યા છે ને તમને ધ્યાન હોય તો જાની સાહેબને 6 મહિના પહેલા મને મિનિટ્સ તમે કહો તો હું આપું. જાની સાહેબ તમને ખબર હોય તો 6 મહિના પહેલા તમે મને એવો કમિટમેન્ટ આપ્યું કે તાત્કાલિક ધોરણે એનો ઓનલાઈન ટેન્ડર થઈ જશે અને જમીન ઉપર એનો 6 મહિનામાં કામ ચાલુ થઈ જશે. આજે 6 મહિના થઈ ગયા, હજી ઓનલાઈન ટેન્ડર નથી થયું. એટલે તમે અમને એમ કહો છો ને કે અમે કરવા આવીએ ત્યારે તમે આ કરો છો, ત્યારે નથી કરતા અધ્યક્ષશ્રી. એવી વાતને અમે તમારી 100% ટકાની એની વાસ્તવિકતા એવી છે કે અમે આ જમીન ઉપર લડીએ છીએ ને હજી તમને કહું છું, જો આનું તાત્કાલિક ધોરણે એમરજન્સી અગર જો ઓનલાઈન ટેન્ડર કરીને જો કામ ચાલુ કરો તો ખરેખર આમાં એવું લાગે છે કે ક્યાંક માણસો મરે, ક્યાંક મોટી દુર્ઘટના બને, પછી આપણે કામ કરીએ એવી સ્થિતિનો આપણે નિર્વાહ કરવા માંગીએ છીએ એવું સ્પષ્ટ સાબિત થશે. ને રહ્યો સવાલ તો અમે 4 વર્ષથી આજે લડીએ છીએ. મારે આ બાબતે ચર્ચા કરવી તો નથી, પણ તમે જે બહુ સારો શબ્દ વાપર્યો ને કે તમે લીંબડ જસ લેવા માટે અમે તો પહેલે આ કામ કરી ચૂક્યા છે ને પછી તમે આ દેખાવ માટે કરો છો, તો કદાચ તમારે લીંબડ જસ બીજા કોઈને આપવું હશે ને કદાચ તમને એમ થાય છે કે અમે લઈ લીધો છે એટલે કદાચ તમને હવે હું પણ બોલું છું કે તમને એટલે કદાચ પેટમાં દુખ્યું હોય. તમને પોતાને પણ ખ્યાલ છે જ્યારે ટાઉન હોલમાં આપણું જનરલ બોર્ડ હતું ને ત્યારે મિનિટ્સમાં જોઈ લેજો, હું તમને તારીખ પણ આપીશ, ત્યારે આપણા જે અધિકારીએ બહારથી એક એન્જિનિયરને બોલાવીને એવું ડિક્લેર કરેલું હતું ને જે રેકોર્ડ ઉપર છે કે આ પુલ બનાવવાની પણ કોઈ જરૂરિયાત નથી ને બનાવવાની તો અહીંયા અને રિપેર કરવાની પણ કોઈ જરૂરિયાત નથી, એ તમે કર્યું હતું. પછી એના પછી જ્યારે સતત અમારી માંગણીઓ અને અમારી રજૂઆતો ને લોકોની જે રજૂઆતો હતી, આ લોકમત છે ને બીજી વખત આવ્યો છે, પહેલી વખત નથી આવ્યો. એની પહેલા પણ તમે જોઈ લેજો કે લોકમત તમારે તમે પોતે મેયર ના હો તો કદાચ તમે સામે બેઠા છો કે કદાચ તમે ત્યારે કોર્પોરેશનમાં નહીં હો, પણ તમે એક વખત ચેક કરી લેજો કે લોકોનો લોકમત પણ આ બીજી વખત આવ્યો છે. એટલે લીંબડ જસ તો તમે કાઢો છો, અમે નહીં. માનનીય અધ્યક્ષશ્રી, આને હું ગંભીરતાપૂર્વક કહું છું. એક વોર્ડની અંદર સફાઈ કામદારો ઉપર અત્યાચાર થાય છે, સફાઈ કામદાર ચાય કરીને ભ્રષ્ટાચાર કરાવે છે. આ લોકોની આખી બધી સિસ્ટમ ખરાબ થઈ ગઈ છે. આમ હું ખુલ્લામાં કહું ને સાહેબ, એના ઉપર કોઈ જાતની લગામ જ નથી, એસએસઆઈ ઉપર કે ઝોનલ ઉપર કે કોઈ જાતની. મને એક સમય યાદ છે કે જ્યારે સુનેનાબેન તોમર, સોનલ મિશ્રા, પ્રદીપ શર્મા સાહેબ આ બધા કમિશનરો રહ્યા ને એ વિઝિટ લેતા, વોર્ડ ઓફિસની વિઝિટ લેતા, મને ખ્યાલ છે, મેં જોયેલા છે. માનનીય અધ્યક્ષશ્રી, હું તો કહું છું કે વોર્ડની ઓફિસની વિઝિટ તો કમિશનર સાહેબ ન લે, ડેપ્યુટી કમિશનર સાહેબ ન લે તો કાંઈ નો, પણ બીજા અધિકારીઓ તો લેવા જોઈએ ને, રજિસ્ટર ચેક કરવું જોઈએ ને. રજિસ્ટર નથી ચેક કરતા. હવે આ એસએસઆઈ ને એસીબી વાળા પકડી ગયા. અગાઉ 4 વર્ષ સુધી એક સફાઈ કર્મચારીની 4 વર્ષ સુધી મહાનગરપાલિકા પગાર ચૂકવો, એ પણ આપણને ખબર નથી. એનું રોજ કામ થયું
એનું રોજકામ કેવી રીતના થયું? આપણા બે અહીંથી નોડલ મોકલા. રોજકામ એવી રીતના થયું કે 50 સફાઈ કામદારોને બોલાવ્યા. હું ઊભો છું, હું જે નથી આવતો ને મને 4 વર્ષનો મફતનો પગાર મળ્યો. કેવી રીતના મળ્યો તમે ખાલી એમાં તપાસ કરાવો ને એટલે તમને આખી હકીકત બહાર આવશે. સમયમાં આપણે સિક્યુરિટીના કામ એક એજન્સીને આપ્યું. 6 એજન્સીના ટેન્ડર આવ્યા હતા, 4 એજન્સીનો એક સરખો ભાવ હતો. અગાઉ પણ 2019માં કે 2018માં 2 એજન્સીના સરખા ભાવ આવ્યા હતા, ત્યારે આપણે કામ ડિવાઈડ કર્યું હતું. બેને અલગ અલગ કામ આપ્યા હતા. આપણી પાસે 4 જગ્યાના કામ છે, છતાં પણ કોઈ એક કંપનીના કામ આપવા પાછળનું કારણ શું? કે સત્તા પાર્ટીનો માણસ છે એના માટે વાલા દાલાની નીતિ જાય. એનું કારણ શું? જે કામ આપણું લાખોમાં હતું એ વર્ષમાં કરોડોમાં પહોંચી ગયું. તો આ એક જ એજન્સી ને બધાય કામ આપવા પાછળનું કારણ શું? આપણે 600 રૂપિયા જેવો ડેઈલી ભથ્થું સિક્યુરિટીને આપી દીધી, છતાં પણ અમે જે પ્રશ્નોત્તરીમાં ડિમાન્ડ કરી હતી કે એની પગાર સ્લીપ આપો, પાસબુકની ઝેરોક્ષ આપો, એમાં પણ એનું શોષણ થાય છે. જે 18,000 જેટલો પગાર થાય તો બાદ કરતા 16,000 થાય, પણ એને 5 થી 6,000 પગાર દેવામાં આવે. એમાં 100% ભ્રષ્ટાચાર થાય. તો એનું કારણ શું? ઈ તો આપણે ટેન્ડર પ્રક્રિયા નથી કે જેને આપી દીધું. ટેન્ડર પ્રક્રિયા કરી એને એક્સટેન્ડ કર્યું 4 દિવસ પછી પાર્ટીએ ના પાડી જૂના ભાવે કામ કરવાની. એટલે સરકારશ્રીનો લેબર વિભાગનો જીઆર છે કે મિનિમમ વેજીસ પ્રમાણે દરેક હું કરું એ પ્રમાણે સેમી સ્કિલ, સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ આવા 3 પ્રકારના કેટેગરીમાં આવે. એ પ્રમાણે એના પરિપત્ર મુજબ ઈપીએફ, ઈએસઆઈસી બધું ગણી અને નવું ટેન્ડર બહાર પાડ્યું. એમાં 4 પાર્ટી ઇક્વલ ભાવ આવી અને સ્ટેન્ડિંગ કમિટી જે એન્યુઅલ પાર્ટી એટલે 4 ઇક્વલ હતી. એમાં જે પાર્ટીનો મંજૂર કર્યા છે એની પગાર સ્લીપની બધું તો હવે દેવાનું પહેલા મહિનાનો પગાર આવશે. સાથી કોર્પોરેટર તમારી સાહેબ બેઠા છે એને બી ખબર હશે તો થોડીક અમે એની હેલ્પ લઈ લઈશું. બેનું તમને તમે બોલો તમે બોલો તમે બોલો બેનનો અવાજ છે એટલે પ્રશ્ન છે. બેન તમારો અવાજ છે ઈ તમે રહ્યો છો કે ભાડે દીધું? 7 વર્ષ થઈ ગયા. હા હું સમજી ગઈ. હવે ઈ ભાડે છે કે ખાલી ભાડે? સર આ મિનિટ્સમાં લખજો જીતેનભાઈ કે પૂર્વ મેયર પાસે આવાસ છે અને એને ભાડેથી આપ્યું. લખો મિનિટ્સમાં પૂર્વ મેયર પાસે આવાસ છે અને એને ભાડેથી રાખ્યું છે. પાડી નાખે, તમને ના આપે, ફરીથી લેખિતમાં ના આપે તો તમે હલાવી લ્યો, ન હલાવી લે. હવે હું તમને કહી લખો તમે આ મિનિટ્સમાં લખો કે ના હાલે. તમને મારું આવાસ છે બીનાબેન પૂર્વ મેયરશ્રીએ ના પાડી કે મારું આવાસ હોય, જર્જરિત થઈ ગયું હોય અને એને રિનોવેટ કરવા પાડવાનું હોય અને મને લેખિતમાં ન આપે તો હું ન હલાવી લઉં. લખો પૂર્વ મેયરશ્રીએ કીધું. આપણે ખાલી એક જ છે, સાંભળો 1404 જર્જરિત છે મને ખબર છે. આપણે એને લેખિતમાં કંઈ આપ્યું નથી. ઘટનાની જે વાત છે કે જે લોકો એ પૈસા ભરે છે એમને આવાસ મળશે કે નહીં મળે, તો એમાં જે લોકોને આપણે વારંવાર આ લોકોના એસોસિએશન સાથે મીટિંગ થાય છે, પરંતુ આમાં શું હોય છે કે એક જે લાભાર્થી મૂળ લાભાર્થી હોય છે એને એક બીજાને વેચવું, એને ત્રીજાને વેચવું, ચોથાને વેચવું, એટલે જેની પાસે લાલ બુક હોય ને, ઓરિજિનલ લાલ બુક, એ તો એના હકદાર છે. પરંતુ જે મૂળ લાભાર્થી હોય એને બીજાને વેચવું, ત્રીજાને વેચવું, કરાર આધારે વેચવું છે, એમાં કોઈને જે મૂળ માલિક હોય એ અત્યારે જેની પાસે કબજેદાર છે એને મૂળ માલિક મળતો પણ નથી, તો એને પણ કોઈને અન્યાય ન થાય એના માટે અમારા દ્વારા સરકારશ્રી પાસે માર્ગદર્શન માંગવામાં આવે છે કે હવે આવું હોય તો એમાં આપણે શું કરી શકીએ. એકચ્યુઅલ પોલિસી મુજબ તો જે મૂળ માલિક હોય તેની પાસે લાલ બુક હોય એને જ આપણે આપી શકીએ છીએ, બીજા કોઈને આપણે આપી શકતા નથી. પરંતુ જે મૂળ માલિક પાસેથી જેને પૈસા દઈને મેળવેલ છે અને એની પાસે કરાર છે, તો એને પણ અન્યાય ન થાય
એના માટે પોલિસીમાં સુધારો કરવો પડે. એટલે એના માટે સરકારશ્રી પાસે માર્ગદર્શન માગે છે અને એ માર્ગદર્શન સરકારશ્રીનું આવશે આપણને તો આપણે એમાં આપણે આગળ વધશું. બાકી કે મારા વિસ્તારમાં અંદાજિત 42 કરોડના ખર્ચે પેકેજ 7 અંતર્ગત અત્યારે ભૂગર્ભ મેટ્રોની કામગીરી ચાલુ છે, બરોબર છે. એમાં અવારનવાર મેં તમને પણ રૂબરૂ લેખિત મૌખિક રજૂઆત કરેલી છે અને તમારી સાથોસાથ બીજા જે પદાધિકારીઓ છે, આપણા ચેરમેન શ્રી છે, ભૂગર્ભ શાખાના અધિકારી છે, સિટી એન્જિનિયર સાહેબ છે, કમિશનર સાહેબ છે, એમને રૂબરૂ હું અનેકવાર મળી આવ્યો. આ કામ લગભગ 1.5 વર્ષથી ચાલુ છે, બરોબર છે. અને અનેક જગ્યાએ ઉપર એમાં બેદરકારી જોવા મળી છે, મારા ધ્યાન આવી છે, બરોબર. આપણું કામ જ પોલિટિકલ બોડીનું ઈ હોતું હોય છે કે ભાઈ એડમિનિસ્ટ્રેશન બોડી જે કામગીરી કરતી હોય એ ક્યાંય ખોટ પડે એમાં કે એમાં ક્યાંય ક્વોલિટી કંટ્રોલમાં ઇશ્યુ આવે તો એ આપણે સુપરવિઝન કરવાનું હોય અને એમને ધ્યાને દોરીને એને રેક્ટિફાઈ કરવાનું હોય, બરોબર છે. તે માટે આપણે સ્થળ તપાસ કરીએ કે ના કરીએ. એવી જ રીતના મેં આમાં રોજગારની માંગણી કરી હતી, અગાઉ પણ કરેલી છે અને હમણાં જ્યારે મારા ધ્યાને એક આ ક્વોલિટી કંટ્રોલનો ઇશ્યુ આવ્યું ત્યારે મેં એ ટાઈમે એ કામ ચાલતું હતું, ચાલુ થઈ ગયું, મેં એક જગ્યાએ રોકાવડાયું અને મેં હોલ્ડ ઉપર રખાયું. મેં કીધું એન્જિનિયર સાહેબ આવી જાય તે પછી તમે આગળ કામગીરી કરજો. આ કામ છે એ સંપૂર્ણ ટેન્ડર પ્રક્રિયા કરીને આપવામાં આવે છે. આપના જે પ્રશ્ન છે આપ જે અત્યારે બોર્ડ સમક્ષ પૂછો છો એ મેં એઝ એ ચેરમેન તરીકે જ્યારે ફાઇલ મંજૂર કરી છે ત્યારે એ પહેલા મેં ડિપાર્ટમેન્ટ સાથે એ પ્રશ્ન બધા પૂછી લીધા છે. ત્યારબાદ જ અમે આ ફાઇલ મંજૂર કરવામાં આવે છે. કોઈ નિયમ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ નથી. રહી વાત જે સિક્યુરિટી કર્મીને પગાર જે મંજૂર કરેલ પાર્ટી દ્વારા આપવામાં નથી આવતો મિનિમમ વેજીસ, તો આ અંગે આવી કોઈ ફરિયાદ અમારા સમક્ષ આવેલ નથી. આવી કોઈ ફરિયાદ આપણે અત્યારે રજૂઆત કરી છે. આ અંગે જે કંઈ નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થતી હોય તે ડિપાર્ટમેન્ટ દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરી અને જો આવો કોઈ બનાવ બનતો હોય આપની જો રજૂઆત છે તો એ બનાવ ના બને એના માટે તકેદારી લેવી જોઈએ. જામનગર પાલિકાના જનરલ બોર્ડની આ બેઠકમાં 2 નાયબ ઇજનેરને કાર્યપાલક ઇજનેર તરીકેની બઢતી આપવામાં આવી છે, જેમાં સિવિલ અને એસ્ટેટ શાખાના નાયબ ઇજનેરનો સમાવેશ થાય છે. બોર્ડમાં જાહેરાત કરવામાં આવી હતી કે એસ્ટેટ વિભાગના અધિકારી NR દીક્ષિત અને સિવિલ વિભાગના ઇજનેર હિતેશ પાઠકને કાર્યપાલક ઇજનેરો તરીકે બઢતીઓ આપવામાં આવી છે. જનરલ બોર્ડની આ કાર્યવાહી અંગે મેયર વિનોદભાઈ ખીમસુરિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ જામનગર મહાનગરપાલિકાના તારીખ 12/12/2024ની આ જનરલ બોર્ડમાં સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ 821 તથા 28/11/2024ના ભલામણ અન્વયે ઓડિટ શાખાની જુદી જુદી જગ્યા માટેની રિક્રુટમેન્ટ રૂલ મંજૂર કરવામાં આવેલ છે. સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ 822 તારીખ 28/11/2024ના તથા તારીખ 7/11/2024ની મીટિંગની મિનિટ્સને બહાલી આપવામાં આવેલ છે. ઓફિસર સ્ટાફ સિલેક્શન કમિટીની ભલામણ અન્વયે કાર્યપાલક એન્જિનિયર તરીકે 2 કાર્યપાલક એન્જિનિયરને બઢતી આપવામાં આવેલ છે, જેમાં પાઠક સાહેબ છે અને દીક્ષિત સાહેબ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 15/10/2024ના તથા તારીખ 7/11/2024ની મીટિંગને પણ બહાલી આપવામાં આવેલ છે. કલમ નંબર 44 અન્વયે સભ્યશ્રી તરફથી કરવામાં આવેલ તમામ પ્રશ્નોને આજે કોઈને એનો એક પણ પ્રશ્ન કોઈનો બાકી નહીં રહ્યો. તમામ પ્રશ્નોને સાંભળ્યા છે અને એના તમામ પ્રશ્નોને વાંચા આપવા જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને તમામ સભ્યો મળી અને એનું નિરાકરણ વહેલી તકે થાય અને એના તમામ પ્રશ્નોને સુખાકારી અંત આવેલ છે અને આજની જનરલ બોર્ડ પૂર્ણ કરેલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર પંથકમાંથી બનાવટી પાસપોર્ટનું મોટું કૌભાંડ ઝડપાઈ ગયું હોવાનું પોલીસે જાહેર કર્યું છે. આ કૌભાંડમાં તલાટી મંત્રી હાર્દિક ભીમસિંહ રાવલિયા બનાવટી જન્મ પ્રમાણપત્ર તૈયાર કરી આપતો હતો. આ ઉપરાંત પોરબંદરના 2 શખ્સો સુરત, વલસાડ અને દમણના શખ્સોની ગેંગ સાથે મળીને ઇંગ્લેન્ડ જવા માટેના પોર્ટુગીઝ નાગરિકોના નામે દસ્તાવેજો તૈયાર કરી આપતા હતા. આ આખું કૌભાંડ પકડાઈ જતા આ પ્રકારના બનાવટી પાસપોર્ટની મદદથી વિદેશ ગયેલા નાગરિકો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે હાર્દિક રાવલિયા ઉપરાંત પોરબંદરના દિલીપ મોઢવાડિયા, આશીષ ઓડેદરા, રાયદે રાણા ઓડેદરા, દમણના પ્રતિક ટંડેલ, સાયબર કાફે ચલાવતો નિહલ ટંડેલ, ભાવેશ પંચલા અને સુરતના રિકેશ શાહ અને પિનાકિન રાણાની ધરપકડ કરી છે. આ કૌભાંડે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ખંભાળિયામાં ધાર્મિક દબાણ અને જામનગરમાં GST દરોડા સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
જામનગરની જનતાને નમ્રતા વેલનેસ સેન્ટર તરફથી જય શ્રી કૃષ્ણ. શું જામનગરના લોકો પણ શરીરના વિવિધ પ્રકારના દુખાવાથી કંટાળી ગયા છે? શું જામનગરના લોકો પણ દવાઓ ખાવાથી અને ઇન્જેક્શન લેવાથી થાકી ગયા છે કે પછી ઓપરેશન કરાવવાથી ડરે છે? તો હવે તમારા દુખાવાને આપો પૂર્ણ વિરામ, કારણ કે નમ્રતા વેલનેસ સેન્ટર એવી થેરાપી લઈને આવી ગયું છે જેમાં નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન, છતાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રાહત મળે છે. અને આ હું નહીં, જામનગરની જનતા ખુદ કહે છે. મારું નામ ચાંદપા રાજુભાઈ છે અને ઉફે સિંઘાનિયા. મને સાહેબ પગમાં હાથમાં એકદમ ખાલી ચડી જતી હતી. પછી મારા એક નાના બેને મને કીધું કે ભાઈ તું અહીં આવ્યો છો ગામડેથી, તો તું એકવાર ટ્રાય કર આપણા નર્મદા વેલનેસ સેન્ટરની. ત્યાં સારાને સારું થઈ ગઈ છે. તો હું અહીં આવ્યો સાહેબ, તો હું 10 દિવસમાં મારી લાકડી છોડાવી દીધી. અમારા દીકરા છે ને મને ખૂબ આનંદ આવે છે. હું આવું છું તો મને એમ થાય છે કે હું મારા ફેમિલીના ઘરે આવ્યો. કોઈ દિવસ ચુકારો નહીં, કોઈ જાતનું કાંઈ નહીં. ને મને ખૂબ આનંદ આવે છે. હું ડેલી આવું છું. આજે મારે 42 દિવસ થયા, 42 દિવસ. અઠવાડિયામાં મારી લાકડી મુકાવી દીધી. હું એકદમ હાલી જ શકું છું, દોડી શકું. અને મને ખંભાની તકલીફ હતી, પગની તકલીફ હતી, સારું છે. ખંભાની તકલીફ હતી છે, સારું છે. પ્રાઇવેટ દવા કરી પણ દવાથી સારું ન થયું. અત્યારે ઘણું પણ સારું છે અને સ્ટાફનું પણ સારું કાર્ય છે. બહુ ઉત્તમમાં ઉત્તમ કાર્ય હોય તો નમ્રતા વેલનેસ સેન્ટરની છે. મણકાનું ઓપરેશન થયેલું છે. શું એટલે બે હાથમાં ખાલી ચડતી, પગમાં ખાલી ચડતી, પગમાં ખીચી આવે છે. તો મને મારા એક મિત્રે જણાવ્યું કે રિક્ષા ચલાવે છે તો આ તારા સ્કૂલની બાજુમાં જ છે, તો તું થોડીક વાર જતો જા. તો હું અહીં આવું છું. એનાથી મને સારું થયું. બે હાથમાં સૂતો એટલે ખાલી ચડવી બંધ થઈ ગઈ. બેલેન્સ રહેતું નહીં, બેલેન્સ હળવું થઈ ગયું. હું થોડી વાર વધારે ઊભો રહી શકું છું, ચાલી શકું છું. રાતના સૂતી વખતે ખેંચી આવે છે, થોડી એમાં રાહત થઈ ગઈ. આવી જ રીતે હજારો દર્દીઓ જામનગરના નમ્રતા વેલનેસ સેન્ટરમાં આવીને પોતાના દુખાવામાં રાહત મેળવી ચૂક્યા છે. આજે જ નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો અને પોતાના દર્દમાં રાહત મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર બ્રાન્ચ 1 પટેલ કોલોની, સ્ટ્રીટ નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, એમ્યુઝમેન્ટ પાર્કની પાસે, જામનગર. બ્રાન્ચ 3 ઓસવાડ કોલોની, સ્ટ્રીટ નંબર 1, સુમેર ક્લબ રોડ, જામનગર. મોબાઈલ 98 251 86 975 63 521 66 021.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં દ્વારકા ગેટ નજીક સંતોષી માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરના મુખ્ય દરવાજા સામે કેટલીક જમીનો ખુલ્લી પડી છે. કેટલાક શખ્સોએ આ જમીન પચાવી પાડવા કાવતરું કર્યું હતું. આ ગેરકાયદે બાંધકામને કારણે સંતોષી માતાના મંદિરમાં દર્શનાર્થે આવતા લોકોને તકલીફ પડતી હતી. આથી મંદિરના પૂજારી પરિવાર દ્વારા સંબંધિત તંત્રોને ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે 3 લોકોની વિરુદ્ધ ખંભાળિયા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે. જમીન હડપી જવાનું આ પ્રકારનું કૌભાંડ સ્થાનિક સંબંધિત તંત્રના ધ્યાનમાં શા માટે ન આવ્યું અથવા કોઈ કર્મચારીઓની આમાં સંડોવણી છે કે કેમ તે વગેરે મુદ્દાઓ ખંભાળિયામાં ચર્ચાઈ રહ્યા છે. આ સમગ્ર મામલા અંગે મંદિરના પૂજારી પરિવારના નિલેશ ગિરી ગૌસ્વામીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. અમે સંતોષ માતા મંદિરના પૂજારી છીએ અને 50 વર્ષથી વધારે અમે અહીંયા પૂજા કરીએ છીએ અને થોક ટાઈમ પહેલા વિધર્મી લોકોએ અમારા મંદિરના દર્શન આવે એનો રસ્તો બંધ કરેલો હતો, જેથી અમે સાહેબને અરજી કરેલી હતી અને સાહેબે અરજી કર્યા બાદ 3 જણાને આરોપીને પકડ્યા છે. અને હવે અમારો એવી અપીલ છે કે જેથી વહેલું બને એટલો અમારો રસ્તો મંદિરનો ખોલાવે એવી અમારી અપીલ છે. રાજકોટના બિલ્ડરો પર સેન્ટ્રલ CGST ટીમ ત્રાટકી છે. શહેરના પ્રાઇડ ગ્રુપ, વન વર્લ્ડ, આઇકોનિક વર્લ્ડ, કોર્પોરેટ વર્લ્ડ, પીપળિયા એમ્પાયર, મધુવન વિલા, મંગલ સહિતના બિલ્ડર ગ્રુપને ત્યાં CGST ટીમ દ્વારા તપાસ કરાઈ રહી છે. પ્રાઇડ ગ્રુપ સાથે જોડાયેલા બિલ્ડરના ઘરે પણ તપાસ હાથ ધરાઈ છે. તો વન વર્લ્ડ ગ્રુપના 4 અલગ અલગ પ્રોજેક્ટ પર તપાસ કરવામાં આવી રહી છે. સેન્ટ્રલ CGST ટીમ દ્વારા ડિજિટલ ડેટા હસ્તગત કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ CGST સાથે કસ્ટમ્સના એડિશનલ જોઈન્ટ કમિશનર પણ તપાસમાં જોડાયા છે. ત્યારે બિલ્ડરોને ત્યાં તપાસમાં મોટા પ્રમાણમાં કરચોરી પકડાય એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પનીરની બનાવટમાં પામોલિન તેલ અને એસિટિક એસિડનો ઉપયોગ કરતા અને ફૂડ લાયસન્સ વિના ધંધો કરતા બનાસકાંઠાના વડગામ તાલુકાના છાપીનો એક વેપારી ભેળસેળ કરતો પકડાયો છે. ફૂડ વિભાગની ટીમે પનીરના 3 નમૂના લઈ 2 લાખ રૂપિયાની કિંમતનો 915 કિલોગ્રામ જથ્થો જપ્ત કર્યો છે. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ એટલી વ્યાપક પ્રમાણમાં થઈ રહી છે કે ફૂડ વિભાગના તપાસનીશ કર્મચારીઓની સંખ્યા પણ ઓછી પડી રહી છે. વિભાગ એક જગ્યાએ દરોડો પાડે છે તો બીજા 10 વેપારીઓ ભેળસેળ કરે છે. બજારમાં ડુપ્લિકેટ ખોરાક બની રહ્યો છે અને વેચાઈ પણ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરમાં પણ સેંકડો હોટેલો અને રેસ્ટોરન્ટમાં પંજાબી વાનગીઓમાં પનીરનો છૂટથી ઉપયોગ થઈ રહ્યો છે. પરંતુ જામનગરમાં ઉપયોગમાં લેવાતું પનીર આરોગ્યપ્રદ છે કે નહીં તે જાણવાની કામગીરીઓ બહુ જ ઓછા પ્રમાણમાં થઈ રહી હોય આ પ્રકારની બાબતોમાં નગરજનોના આરોગ્ય પર કાયમ જોખમ ઝળુમતું રહે છે. જામનગરમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુની 2 કામગીરી કરવામાં આવી છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી 4 નીલગાયના રેસ્ક્યુ કરી આ નીલગાયને પકડી લઈ જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવેલ છે. આ ઉપરાંત એક નીલગાયને રેસ્ક્યુ કર્યા બાદ મેડિકલ ટ્રીટમેન્ટ પણ આપવામાં આવી હતી. વન વિભાગ દ્વારા કુલ 4 નીલગાય, 1 શિયાળ અને 11 સાપ એમ કુલ 16 જીવોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની 3જી મેચ 14 ડિસેમ્બરથી શરૂ થશે, જેના માટે ભારતીય ખેલાડીઓ ખૂબ મહેનત કરી રહ્યા છે. બ્રિસ્બેનમાં રમાનારી આ 3જી ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટર નાથન મેક્સવીનીએ બુમરાહને ચેલેન્જ કર્યો છે. 25 વર્ષીય મેક્સવીનીએ ઓસ્ટ્રેલિયા માટે ઓપનિંગ કરવા આવ્યો હતો અને બુમરાહની સામે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. પરંતુ તેમ છતાં તેણે ગાબા ટેસ્ટ પહેલા બુમરાહ માટે ચેતવણી જાહેર કરી છે. જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયામાં પોતાની ધારદાર બોલિંગથી બેટરને હંફાવ્યા છે. બુમરાહે પર ટેસ્ટમાં 8 વિકેટ લીધી હતી, જ્યારે તે એડિલેડમાં 4 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. હવે ગાબામાં પણ તેની સામે એક મોટો પડકાર રાહ જોઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયન ઓપનર નાથન મેક્સવીનીએ કહ્યું કે તમારી કારકિર્દીની શરૂઆતમાં જસપ્રીત બુમરાહ જેવા બોલરનો સામનો કરવો એ મોટી વાત છે. આનાથી વધુ મુશ્કેલ શું હોઈ શકે? એડિલેડમાં તેની સામે રમીને મને થોડો આત્મવિશ્વાસ મળ્યો છે અને હું તેનો જેટલો વધુ સામનો કરીશ તેટલો જ હું તેની સામે વધુ સહજ બનીશ. તેમાં કોઈ શંકા નથી કે બુમરાહનો સામનો કરવો પડકારજનક છે, પરંતુ મને એડિલેડમાંથી થોડો આત્મવિશ્વાસ મળ્યો અને આશા છે કે તે આગળ પણ આ સિરીઝમાં ચાલુ રહેશે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. સમગ્ર ગુજરાતની સાથે જામનગરમાં પણ ઠંડીનો જોરદાર રાઉન્ડ શરૂ થયો છે. આ સિઝનમાં પ્રથમ વખત લઘુત્તમ તાપમાન 12.5 ડિગ્રી નોંધાયું છે. લાલપુર તાલુકાના હરિપરના લાલજી સવજીભાઈ માનકણાએ ધર્મેશ રાણપરિયા વિરુદ્ધ ₹11 લાખના મશીન પડાવી લેવા બાબતે ફરિયાદ નોંધાવી છે. જામનગર નજીકના સિક્કા ગામના રામદેવસિંહ પ્રતાપસિંહ જેઠવાનું અજાણી કારની ઠોકરે મૃત્યુ થયું છે. ધ્રોલના વિશાલ બાવનજીભાઈ ભાલોડિયાએ અકસ્માતમાં પોતાની કારને નુકસાન પહોંચાડવા અંગે જયેશસિંહ દિલીપસિંહ બદોરિયા નામના કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જામનગરમાં કપડાના શોરૂમ GJ5 ફેશનમાં GST વિભાગના અધિકારીઓએ તપાસ માટે દરોડો પાડ્યો હોવાનું જાહેર થયું છે. કાલાવડના નાની વાવડીમાં મનસુખભાઈ પરસોત્તમભાઈ સાંગાણીના મકાનમાં ₹1.25 લાખની માલમત્તાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જામનગરમાં વકીલ મંડળની ચૂંટણી માટે ફોર્મ ભરાઈ રહ્યા છે. ભૂતકાળમાં ઉપપ્રમુખ તરીકે રહી ચૂકેલા જયેન્દ્રસિંહ ઝાલાએ ફરીથી આ પદ માટે ફોર્મ ભર્યું છે. જામનગરના SSI પ્રકાશ મકવાણા અને અવેજી સફાઈ કામદાર રવજી પરમારની લાંચના મામલામાં ધરપકડ થયા પછી બંનેના એક દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. જામનગર મહાનગરપાલિકાએ બાકી મિલકતવેરા વસૂલાત મામલે રેલવે વિભાગની 10 મિલકતનો સાંકેતિક કબજો લીધો છે. જામનગર નજીકના સિક્કાની સિમેન્ટ કંપનીને ભાણવડ તાલુકાના પાછતરડી ગામમાં ખાણ કામ માટે ફાળવવામાં આવેલી જમીન પર દબાણ કરવા અંગે આ ગામના સખા અરજણ કોડિયાતર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થઈ છે. 95 વર્ષના નાનબા તકુબા જાડેજા તે સ્વર્ગસ્થ મહેન્દ્રસિંહ, રાજેન્દ્રસિંહ, કિરીટસિંહ અને રવિન્દ્રસિંહના પિતાનું અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા 21મી ડિસેમ્બરે શાંતિનગરમાં તેમના નિવાસસ્થાને રાખવામાં આવી છે. સ્વર્ગસ્થ સોમચંદ વીરચંદ મહેતાના પુત્ર ઇન્દ્રકાંતભાઈ તે નીતાબેનના પતિ તથા તેજસ અને હિરેનના પિતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું આવતીકાલે શુક્રવારે સવારે 9:30 વાગ્યે વાણિયાવાડમાં રાખવામાં આવ્યું છે. સુમનબેન જગદીશચંદ્ર પુરોહિત તે તેજસભાઈના માતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા આવતીકાલે શુક્રવારે 4:30 થી 5 રામેશ્વર શિવ મંદિરે રાખવામાં આવી છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. સંસદ ચલાવવામાં લાખો રૂપિયાનો ખર્ચ પરંતુ સામાન્ય નાગરિકોના મુદ્દાઓની ચર્ચાઓ નહીં. વન નેશન વન ઇલેક્શન બિલને મંજૂરી આપતું કેન્દ્રીય પ્રધાનમંડળ. ભરણ પોષણ અંગે 8 મુદ્દાની માર્ગદર્શિકા જાહેર કરતી સુપ્રીમ કોર્ટ. જામનગર કોર્પોરેશનના જનરલ બોર્ડની બેઠકમાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટ સહિતના મુદ્દાઓ ચમકતા ગરમાવો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ઝડપાતું બોગસ પાસપોર્ટ બનાવવાનું કૌભાંડ. તલાટી સહિત 9ની ધરપકડથી ચકચાર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.